સાંજની નાની નાની ભૂખ હોય અને જમવામાં બનાવવાનું કંઈ જ ના સૂઝતું હોય અને શાક રોટલી બનાવવાની આળસ આવતી હોય ત્યારે તમે મમરાની અંદર બેસન નાખી ફક્ત 4 ચમચી તેલથી આ નાસ્તો બનાવી લેશો ને તો ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે એટલો ટેસ્ટી અને મજેદાર આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો। તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો। તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો ચાલો શરૂ કરીએ આજની આ મમરાની નવી રેસીપી। તો જુઓ મિત્રો, મમરાનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં અંદાજે મમરા લીધેલા છે। તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે મમરાનું માપ સેટ કરી શકો છો। તો અહીંયા મારે કોરા મમરા જે સફેદ આવે એ વાળા નહોતા, તો અત્યારે મેં મારા ઘરમાં જે વઘારેલા મમરા પડ્યા હતા એ વાળા મમરા મેં લીધેલા છે। તો અહીંયા આપણે વઘારેલા કે પછી વઘાર કર્યા વગરના મમરા લેશો તો એમાં કોઈ જ ફેર નથી પડવાનો। તો અહીંયા મેં અત્યારે બેસન લીધેલો છે। આ બેસન એકદમ ઝીણો જે આપણે કઢી પકોડામાં યુઝ કરીએ ને એ વાળો અત્યારે મેં બેસન લીધેલો છે। ઇવન તમે અહીંયા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો। તો આપણે આ લીધેલો ચણાનો લોટ છે એની અંદર આપણે આ રીતે વિસ્કર ફેરવી લેશું જેથી કરીને એની અંદર જે ગાંઠા હોય એ બધા ભાંગી જાય। આ રીતે તમે જોઈ શકો છો કે એની અંદર લોટને ગાંગડી થઈ ગઈ છે, તો એ બધી આપણે ભાંગી લેવાની છે જેથી કરીને આપણને બેટર બનાવવામાં સરળતા રહે। તો બસ આ રીતે જે ગાંગડી હોય એ ભાંગી જાય ત્યાર પછી અહીંયા મેં પાણી લીધેલું છે, તો પાણી એડ કરી દઈશું અને આપણે સરસ મજાનું સ્મૂથ બેટર બનાવી લેવાનું છે। તો આ રીતે તમે વિસ્કરની મદદથી બેટર બનાવશો તો એકદમ સ્મૂથ એવું તમારું બેટર બની તૈયાર થશે મિત્રો। તો ફ્રેન્ડ્સ, આ જે નાસ્તો છે એ મેં મારા મનથી વિચારીને બનાવેલો છે। તો તમને આ રેસીપી કેવી લાગી છે ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો અત્યારે આપણે બેસનની અંદર 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કરી દઈશું। હળદર પાવડરથી આ જે બેટર છે એનો કલર ખૂબ જ સરસ એવો આવે છે। અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે। તો આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું। તો આ રીતે અડધું બેટર બની જાય ત્યાર પછી આપણે એની અંદર હળદર મીઠું એડ કરી દેવાનું છે જેથી કરીને સરસ રીતે મિક્સ થઈ જાય અને મીઠું આપણું સરસ એવું ઓગળી જાય। તો અહીંયા બેટર થોડું જાડું લાગે છે તો હું અહીંયા પાણી મિક્સ કરું છું। બધું પાણી એક સાથે એડ નહીં કરી દઈએ નહીંતર આપણું બેટર છે એ થોડું ઢીલું થઈ જશે। તો અત્યારે હું આ રીતે બેટર બનાવું છું અને મેં મમરા તૈયાર કર્યા છે। તો તમને કદાચ થોડો ઘણો તો આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ રેસીપી બનાવી રહ્યા છીએ। જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય ને તો મને તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ચણાના લોટનું બેટર બનાવી અને તૈયાર કરી લીધું છે અને આ રીતે આપણે વિસ્કરમાં લઈ અને આ રીતે ઊંચેથી આપણે પાડીએ તો એ ઇઝીલી પડી જાય ને એ રીતની અત્યારે મેં લોટની કન્સિસ્ટન્સી રાખેલી છે, તમે જોઈ શકો છો। બસ આપણે આ રીતનું બેટર બનાવી અને તૈયાર કરવાનું છે। તો અહીંયા મેં મમરાને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે અને બેસનને આપણે થોડું સાઈડમાં કરી દઈશું ત્યાં સુધી આપણે મમરાની અંદર મસાલા કરી લઈશું। તો અત્યારે અહીંયા મેં ઝીણી સમારેલી મેથી લીધેલી છે તો મેથી એડ કરી દઈશું। મેથી બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવતી હોય તો એડ કરવાની, નહીં તો તમારે સ્કીપ કરી દેવાની। તમે અહીંયા મેથીની જગ્યાએ ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો। તો જુઓ મિત્રો, આપણા નાસ્તાને એકદમ હેલ્ધી, ચટપટો, ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં થોડા લીલા વટાણા આ રીતે મિક્સરમાં પલ્સ ઉપર ફેરવી લીધા છે અને એની અંદર મેં 2 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો નાખી દીધો હતો, તો આપણે એડ કરી દઈશું। તો આ રીતે તમે ઘણા બધા વેજીટેબલ એડ કરીને આ રેસીપી બનાવશો ને તો મિત્રો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે મિત્રો। તો હવે અહીંયા આપણે બેસનનું ઘોળ લઈ લેવાનું છે, તો એ આપણે મમરા ઉપર નાખી દેવાનું છે। તો અહીંયા આપણે હળદર મીઠું બિલકુલ એડ નથી કરવાનું કારણ કે આપણે જે આ બેટર બનાવેલું છે એની અંદર આપણે મીઠું ઓલરેડી એડ કરેલું છે અને તમારે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો, નહીં તો તમે સ્કીપ કરી દેવાનો કારણ કે આપણે આની અંદર લીલા મરચાં પણ નાખેલા છે। તો હવે આપણે આની અંદર કોઈ પણ જાતના મસાલા નાખ્યા વગર આપણે આ જે મિશ્રણ છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો, તમને વિસ્કરની મદદથી ન ફાવે તો આપણે આ રીતે હાથથી મિક્સ કરી લેવાનું। તો મિત્રો, મારી ચેનલ ઉપર મેં પહેલાં પણ આ રીતે મમરાનો એક વિડીયો શેર કરેલો હતો, તો એમાં મને તમારા બધાનો ખૂબ સારો રિસ્પોન્સ મળેલો છે અને તમે એવી રીતે લાઇક્સ અને કમેન્ટ કરો છો ને તો એના લીધે અમને પણ મોટિવેશન મળે છે અને બીજા વિડીયો આગળ બનાવવાની પણ પ્રેરણા મળે છે। તો બસ આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે આ રીતે થોડી વાર કરશો ને એટલે મમરા છે એ એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે।
તો મિત્રો હવે આ જે બનેલું મિશ્રણ છે એને આપણે 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું, જેથી કરીને જે આ મમરા છે એ બધા એકદમ સરસ રીતે ગળી જાય અને સોફ્ટ બની જાય। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિશ્રણ પણ સરસ એવું રેડી થઈ ગયું છે। તો આપણે આ રીતે હાથમાં લઈએ તો તમે જોઈ શકો છો કે એનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવે છે। તો બસ આપણે આ રીતનું કરવાનું હતું। તમે જોઈ શકો છો કે એનો સરસ મજાનો લાડુ વળ્યો તો પણ આપણે જોશો કે એ વિખાતું નથી, તમે જોઈ શકો છો। તો બસ આ રીતે આપણે કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણે આગળ આ મિશ્રણની અંદર ડુંગળી એડ કરવાનું રહી ગયું હતું, તો અહીંયા મેં પાછળથી ડુંગળી એડ કરેલી છે, તમે જોઈ શકો છો। તો હવે આ મિશ્રણને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરી લીધું છે અને આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો બસ આ રીતે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે આ મિશ્રણ છે એ આપણે તેલમાં એડ કરી દઈશું અને દાજી ન જઈએ એનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે મિત્રો। એકદમ ધીરે કેરફુલ રહીને આપણે આ બોલ છે એને આપણે તળી લેવાના છે। તો મિત્રો, એકદમ યુનિક અને ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો, તમે વાત જ ના પૂછો, એટલો એનો ટેસ્ટ આવે છે। તો આ રીતે તમે જેવા બોલ એડ કરશો એવા જ એ ઉપર આવી જશે, કારણ કે એની અંદર આપણે મમરા એડ કરેલા છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। સ્લો ફ્લેમ પર આપણે આ બોલને તળવાના છે મિત્રો, તમે ખાસ ખ્યાલ રાખજો। અને હવે ત્યાર પછી અહીંયા આપણે આ રીતનો કાણાવાળો જારો લઈ લઈશું અને જારાની મદદથી આ રીતે આપણે બોલને એકદમ ધીરે રહીને પલટાવી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતે મમરાનો નાસ્તો બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો તમે જોઈ શકો છો કે અહીંયા સ્લો ફ્લેમ પર મેં આ રીતે બોલને તળું છું, તો તમે જોશો એનો દેખાવ જોઈ શકો છો। થોડી વાર આપણે એને થવા દઈશું ને એટલે એકદમ સરસ રીતે એ અંદરથી તળાઈ જશે। તો ગેસની ફ્લેમ આપણે હાઈ બિલકુલ નથી કરવાની, જો હાઈ કરી દેશો તો જે આપણા બોલ છે એ અંદરથી કાચા રહી જશે અને ઉપરથી દાજી જશે, એવું થશે। તો જુઓ ફ્રેન્ડ્સ, બોલ આપણા આ રીતના બ્રાઉન કલરના થાય પછી આપણે એને આ રીતે જારામાં લઈ લઈશું અને બધું એક્સ્ટ્રા ઓઇલ હોય એ આપણે નિતારી લઈશું અને ત્યાર પછી આપણે આ રીતે એક પ્લેટની અંદર લઈ લેવાના છે। તો હવે જે બીજું રહેલું મિશ્રણ છે એમાંથી પણ આપણે આ બધા બોલ તૈયાર કરી લઈશું। તો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ મમરાનો નવો નાસ્તો। અને હવે આ નાસ્તાને આપણે એકદમ ચટપટો ટેસ્ટી બનાવવા માટે અહીંયા થોડો ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરી દેવાનો છે, એટલે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવે। તો મમરાના ગળા લાડુ અથવા મમરાનો ચેવડો કે સેવ મમરા તો તમે હજારો વખત ખાધા હશે, પણ શું તમે ક્યારે આ રીતે મમરાના તીખા લાડુ બનાવીને તૈયાર કર્યા છે કે ખાધા છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। તો તમે મમરાનો એક વખત આ નાસ્તો બનાવી લેશો ને તો તમે બજારના સમોસા કચોરી પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી અને યુનિક આ નાસ્તો બનીને તૈયાર થાય છે। અને તમે આ નાસ્તાને સોસ અથવા ચટણી સાથે એન્જોય કરી શકો છો, અથવા તમને જો ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય તો પણ તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો। તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે મમરાનો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક ફોર વોચિંગ માય વિડીયો। આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે।